આયરાની સ્ટોરીમાં સ્વાગત છે। એક મહિલા, તેનું નામ કામિની હતું। કામિનીએ પોતાના ભાડુઆત વિવેક સાથે લગ્ન કરી લીધા। આ તો એક દિવસ થવાનું જ હતું। આ બધું તેની માતાની વિચારપૂર્વકની ચાલ છે। અરે, ભાડુઆત હોવા છતાં તેને આટલી છૂટ આપી રાખી હતી। એમ કહો કે દહેજ બચાવી લીધું। હા, દહેજ તો બચાવી લીધું, પણ એક માતાએ આટલી ખુલ્લી છૂટ નહોતી આપવી જોઈતી। અરે, જવાન દીકરી હોવા છતાં તેણે કોઈ કુંવારા યુવકને મકાન ભાડે આપ્યું જ શા માટે? પછી તેણે ભાડાની કિંમત વ્યાજ સહિત વસૂલ કરી લીધી। આવી જ ચર્ચા આખા મહોલ્લામાં ચાલી રહી હતી। રમા દેવી વિધવા હતા। તેમના પતિ જ્વાલા પ્રસાદ સેલ્સ ટેક્સ ઓફિસર હતા। જ્યારે તેઓ જીવતા હતા ત્યારથી જ તેમણે રહેવા માટે મોટું મકાન બનાવી લીધું હતું। નિવૃત્તિના એક વર્ષ પછી તેમનું મૃત્યુ થયું। તેમના બે દીકરા, પ્રદીપ અને નવીન, સરકારી નોકરીમાં સારા હોદ્દા પર હતા। મોટો દીકરો પ્રદીપ જબલપુરમાં અસિસ્ટન્ટ એન્જિનિયર હતો, તો નાનો દીકરો નવીન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ગુનામાં મેનેજર હતો। બંનેના લગ્ન કરાવીને તેમની ગૃહસ્થી વસાવી દેવાઈ હતી। તેઓ પોતાના પત્ની બાળકો સાથે આનંદમાં હતા। મોટી દીકરી કરુણાના લગ્ન કરીને તેઓ નિશ્ચિંત થઈ ગયા હતા। કામિની સૌથી નાની દીકરી હતી। તે હજી સુધી કુંવારી હતી અને કોલેજમાં ભણતી હતી। મકાનનો અમુક ભાગ રમા દેવીએ ભાડે આપી રાખ્યો હતો। ઉપરનો એક રૂમ હજી 2 મહિના પહેલાં જ ખાલી થયો હતો, એટલે તેના માટે કોઈક ભાડુઆત જોઈતો હતો, જેની શોધ ચાલી રહી હતી। આખરે ભાડુઆતની શોધ પૂરી થઈ। એ ભરબપોરે કામિનીએ દરવાજો ખોલ્યો તો સામે એક નવયુવાનને ઊભેલો જોયો। બંનેની નજરો મળી। યુવક કામિનીને એક નજરે જોતો રહ્યો। ત્યારે કામિની સંકોચથી શરમાઈ ગઈ। તે બોલી, કહો। તે યુવક બોલ્યો, સાંભળ્યું છે કે તમારે ત્યાં કોઈ રૂમ ખાલી છે અને તે ભાડે આપવાનો છે। તમે સાચું સાંભળ્યું છે। શું તમે ભાડુઆત બનીને આવ્યા છો? હા, તે યુવકે કહ્યું। અંદર આવો। કામિનીએ જ્યારે આ કહ્યું ત્યારે તેણે યુવકના ચહેરાને ધ્યાનથી જોયો તો જાણ્યું કે તે તો તેના જ કોલેજના નવા અસિસ્ટન્ટ પ્રોફેસર વિવેક શર્મા છે। કામિની તેમને સોફા પર બેસાડીને અંદર ચાલી ગઈ। થોડીવાર પછી રમા દેવી આવીને બોલ્યા, કહો, મિસ્ટર, રૂમ જોવા આવ્યા છો? જી હા, અમ્માજી, તે યુવકે હાથ જોડીને ઊભા થતાં કહ્યું। હાલમાં તો એક રૂમ ખાલી છે। તેને ભાડે આપવાનો છે, પણ ભાડે આપતા પહેલાં હું તમારી જાણકારી લેવા માંગુ છું, રમા દેવીએ કહ્યું। લઈ લો અમ્માજી, હું આપવા તૈયાર છું। નામ શું છે? કરો છો શું? ક્યાંના રહેવાસી છો? જ્યારે રમા દેવીએ એકસાથે ઘણા સવાલો પૂછી લીધા ત્યારે તે યુવક બોલ્યો, અમ્માજી, મારું નામ વિવેક શર્મા છે। હું કોલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છું અને ઉજ્જૈનનો રહેવાસી છું। જાતિથી બ્રાહ્મણ છું। પણ એ કહો કે તમે પરણેલા છો કે કુંવારા? રમા દેવીનો આ સવાલ સાંભળીને વિવેક શર્મા થોડી ક્ષણ સુધી ન બોલ્યો। ત્યારે રમા દેવીએ ફરી પૂછ્યું, તમે જણાવ્યું નહીં? જી અમ્માજી, હજી કુંવારો છું। તો રૂમ નહીં મળે, રમા દેવીએ ઇનકાર કરતાં કહ્યું। મારી સાથે મારી અમ્મા પણ રહેશે। ઠીક છે, તો ચાલશે। આવો, ચાલીને રૂમ જોઈ લો, કહીને રમા દેવી વિવેકને રૂમ બતાવવા ઉપર લઈ ગયા। થોડીવાર પછી એ બંને પાછા ફર્યા। ત્યાં સુધીમાં કામિની ચા લાવી ચૂકી હતી। ચા પીતા વિવેકે કહ્યું, મને રૂમ પસંદ છે। ભાડું જણાવી દો, પણ હું અજાણ્યા પર કેવી રીતે ભરોસો કરી લઉં? કોઈકની ગવાહી જોઈશે। રમા દેવીની આ વાત સાંભળીને વિવેક કોઈ જવાબ આપી ન શક્યો। હજી 2 મહિના પહેલાં જ તે ટ્રાન્સફર થઈને અહીં આવ્યો છે। કોના દ્વારા ગવાહી અપાવે? આ એક સમસ્યા હતી। ત્યારે રમા દેવી તેને ચૂપ જોઈને બોલ્યા, જવાબ ન આપ્યો? હું હજી આ શહેરમાં નવો આવ્યો છું, વિવેકે કહ્યું, પણ તમે મારા પર વિશ્વાસ રાખો। હું તમને દર મહિને ભાડું આપીશ। તમે ભાડું જણાવી દો। ભાડું રૂ. 1500 લાગશે, રમા દેવી બોલ્યા। લાઇટ અને પાણીનો ખર્ચ અલગથી આપવો પડશે। મંજૂર હોય તો આવીને રહી શકો છો। તમે એક નાના રૂમનું ભાડું વધારે જણાવી રહ્યા છો, વિવેક બોલ્યો। ભાડું તો આ જ લાગશે। તેનાથી એક પૈસો પણ ઓછો નહીં થાય, રમા દેવીએ પોતાનો ફેંસલો સંભળાવતાં કહ્યું। રહેવું હોય તો રહો। હા, 1 મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે। ઠીક છે, મને મંજૂર છે, કહીને વિવેકે કામિની તરફ જોઈને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા। પછી રમા દેવીના હાથમાં એડવાન્સ પકડાવતા તે બોલ્યો, લો,
આ એડવાન્સ ભાડું. મકાનમાં બધી જાતની સગવડો છે, એટલે મોંઘું ભાડું પણ ચાલશે. આટલું કહીને વિવેક હાથ જોડીને બહાર નીકળી ગયો. એકવાર તેણે કામિની તરફ જોયું. પછી કામિની પોતાની માતાને બોલી, મમ્મી, આ તો એ જ સર છે, જે આપણા કોલેજમાં આવ્યા છે. તે પહેલાં શા માટે ન જણાવ્યું? રમાદેવી જરાક ધમકાવતા બોલ્યા. પણ છે મોટો સમજદાર. મેં તેને બ્રાહ્મણ સમજીને ભાડે રાખ્યો છે. વિવેક પહેલી તારીખે રમાદેવીના મકાનમાં ભાડુઆત બનીને આવી ગયો અને થોડા જ દિવસોમાં તેણે રમાદેવીનો વિશ્વાસ જીતી લીધો. હવે તેનો મોટા ભાગનો સમય રમાદેવીને ત્યાં વીતવા લાગ્યો. તે ખુલીને વાતો કરવા લાગ્યો. જો કોઈ બહારનું માણસ આવી જાય તો વિવેકને ભાડુઆત નહીં, પણ પરિવારનો એક જવાબદાર સભ્ય જ સમજતો હતો. જ્યારે તેમના વચ્ચે પારિવારિક સંબંધો બની ગયા, ત્યારે વિવેક અને કામિની વચ્ચે સંકોચની દિવાલ પણ તૂટી ગઈ. બંને વચ્ચે ખુલીને વાતો થવા લાગી. વિવેક પાસે ભણવાના બહાને કામિની કોઈ પણ રોકટોક વગર તેના રૂમમાં કલાકો સુધી બેસી રહેતી હતી. ક્યારેક ક્યારેક વિવેક કામિનીને ફેરવવા પણ લઈ જવા લાગ્યો. જ્યારે રમાદેવીએ ક્યારેય તેનો વિરોધ ન કર્યો. પણ ધીમે ધીમે આ વાત મહોલ્લા અને સંબંધીઓમાં ફેલાવા લાગી. વિવેક ભાડુઆત બનીને જરૂર આવ્યો છે, પણ તે ઘર જમાઈ બનવાનું જોઈ રહ્યો છે. જો કોઈ અપરિચિત તેમને સાથે સાથે જોઈ લેતા, તો તેઓ વિવેકને કામિનીનો પતિ સમજતા હતા. રમાદેવીએ આ બંનેને એટલી છૂટ આપી રાખી છે કે બંને બેશરમીથી ફરે છે. કામિની તો ભણવાના બહાને પ્રોફેસરના રૂમમાં બેસીને પ્રેમગીત લખી રહી છે. જુઓ, રમાદેવી એટલી આંધળી છે કે તેના જ ઘરમાં પ્રોફેસર રંગરેલિયા મનાવી રહ્યો છે. જોજો, એક દિવસ કામિનીને બરબાદ કરીને ભાગી જશે, ત્યારે રમાદેવીની આંખો ખુલશે. આ બધી વાતો રમાદેવીના કાનોમાં જરૂર પડતી હતી, પણ તેમણે આ વાતો પર ક્યારેય ધ્યાન ન આપ્યું. જ્યારે ચર્ચા વધારે થવા લાગી, ત્યારે રમાદેવીની ખાસ સહેલી કમલાદેવી આવીને બોલી, એ રમા, હું શું સાંભળી રહી છું? શું સાંભળી રહી છે કમલા? રમાદેવી નારાજગીથી બોલ્યા. અરે, તે પ્રોફેસર કામિની સાથે વધારે જ દેખાઈ રહ્યો છે અને તું આંધળી બનીને બેઠી છે. કમલા, આ તું મહોલ્લાવાળાઓની ભાષા બોલી રહી છે. શું મતલબ છે તારો? મારો મતલબ એ છે કે તું પણ એ જ કહી રહી છે, જે આખો મહોલ્લો કહી રહ્યો છે. અરે, મહોલ્લાએ જે જોયું છે, એ જ મેં પણ જોયું છે અને તું મહોલ્લાવાળાઓની હામાં હા મિલાવી રહી છે. મહોલ્લાવાળાઓની હામાં હા નથી મિલાવી રહી, પણ આંખોથી જોયું છે, એટલે કહી રહી છું, કમલાદેવી બોલી. મારું કહેવું માન, તે પ્રોફેસરને કાઢી મૂક. એક દિવસ તે કામિનીને બરબાદ કરીને ભાગી જશે. પણ તું લોકોમાંથી કોઈએ પણ પ્રોફેસરને નથી સમજ્યો. રમાદેવી બચાવ કરતાં બોલ્યા, સારું, તો તું તેને પૂરી રીતે સમજી ચૂકી છે? બતાવ, શું સમજી તું? જવાબ દે, ચૂપ કેમ છે? આ પ્રોફેસર પર તું ઘમંડ કરી રહી છે. જોજે, એક દિવસ કામિનીને લઈને ભાગી જશે, ત્યારે તારી આ આંધળી આંખો ખુલશે. એટલે કહું છું કે તું પ્રોફેસર પાસેથી રૂમ ખાલી કરાવીને તેને કાઢી મૂક. પણ કમલા, કામિની મારી દીકરી છે અને તેની મને પણ ચિંતા છે. શું ખાસ ચિંતા છે તને? ચિંતા હોત, તો જવાન દીકરી હોવા છતાં તે પ્રોફેસરને રૂમ ન આપતી. અરે, મેં રૂમ આપી દીધો, ત્યારે તારા પેટમાં શું મરોડ ઉઠી રહી છે? હું તારી સહેલી છું, આ નાતે કહી રહી છું. એકવાર ફરી કમલાદેવી સમજાવતા બોલી. જો તારી સમજમાં ન આવતું હોય, તો તું જાણ અને તારું કામ જાણે. હવે હું ક્યારેય નહીં કહું અને દે તારી દીકરીને મનચાહી છૂટ. હજી મારી વાત તારી સમજમાં નથી આવી રહી. જ્યારે પાણી માથાથી પસાર થઈ જશે, ત્યારે મારી વાત તારી સમજમાં આવશે. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હશે. સારું, ચાલો, હું જાઉં છું. આટલું કહીને કમલાદેવી નારાજ થઈને ત્યાંથી જતી રહી. કામિની અને વિવેકનો પ્રેમ હવે પૂરી રીતે પાંગરી ચૂક્યો હતો, પણ રમાદેવીની ત્યારે પણ આંખો ન ખુલી. લોકોમાં હવે ચર્ચા બહુ જ ગરમ ચાલવા લાગી કે રમાદેવીએ ખુલ્લી છૂટ આપી રાખી છે, ત્યારે જતો તે બંને સાથે સાથે દેખાય છે. કોલેજમાં ગુરુ શિષ્યનો નાતો ઘેર આવીને બદલાઈ જાય છે. કામિની વિવેકના સ્કૂટર પર જ બેસીને કોલેજ આવજા કરે છે. મહોલ્લાવાળા પોતાની નજરથી જોઈ રહ્યા હતા અને જાત જાતની વાતો કરી રહ્યા હતા. આ વાત સંબંધીઓમાં પણ પહોંચી ગઈ. તેઓ પણ મોકો આવતા ટિપ્પણી કરવાથી ચૂકતા નહોતા. બધો દોષ રમાદેવીને આપી રહ્યા હતા.
પણ રમાદેવીની હાલત એ હતી કે જ્યારે પણ તેઓ પોતાના દીકરાઓ સાથે કામિની માટે છોકરો જોવાની વાતો કરતા ત્યારે તેઓ તેમને ઉલટું કહેતા કે અમ્મા તમે જ શોધી લો, અમને નોકરીના કારણે ફુરસદ નથી. આ રીતે બંને દીકરા હાથ ખંખેરી લેતા હતા. વિધવા રમાદેવીએ ઘણી જગ્યાએ વાત ચલાવી, પણ અમુક જગ્યાએ દહેજ વધારે માંગવાના કારણે વાત તૂટી જતી અને અમુક તો રમાદેવીએ એટલે રદ કરી દીધા કે તેઓ કોઈ નોકરી કે કામ ધંધો નહોતા કરતા. કામિનીને તેઓ એવા ઘરમાં પરણાવવા માંગતા હતા કે તે સુખથી રહી શકે. એવામાં વિધવા રમાદેવીએ ક્યાં ક્યાં દોડ ન લગાવી, આગળ પાછળ તેના લગ્ન તો કરવા જ છે. આ જ કારણોસર તેમણે કામિની અને વિવેકને વધારે છૂટ આપી રાખી હતી. આખરે એ જ થયું જેની ઉમ્મીદ હતી. કામિની અને વિવેકે ચૂપચાપ રીતે કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન કરીને તેઓ ઉજ્જૈન ચાલ્યા ગયા. ત્યારે આ વાત આખા મહોલ્લાની સાથે સંબંધીઓમાં પણ ફેલાઈ ગઈ. રમાદેવી જે ઈચ્છતા હતા તે થઈ ગયું. પણ હવે સંબંધીઓ અને મહોલ્લાવાળાઓના મેણા ટોણા પણ તે સાંભળી રહ્યા હતા. જ્યારે રમાદેવીએ આ વાતની ખબર પોતાના બંને દીકરાઓને આપી તો તેમણે પણ આ જ સલાહ આપી કે અમને પણ આ સંબંધ મંજૂર છે. કામિનીએ ભલે કોઈની પણ સાથે લગ્ન કર્યા હોય તે કમાઉ છે. તમે પણ તો કમાઉ જમાઈ જ ઈચ્છતા હતા. રહ્યા સંબંધીઓ અને મહોલ્લાવાળાઓ તો થોડા દિવસો સુધી કહીને તેઓ પણ ચૂપ થઈ જશે.